નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પણ બની ગયા છે અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ બની ગયા છે। પરંતુ હવે સવાલ એ થાય છે કે આ મજબૂત વિપક્ષ આવ્યા બાદ શું ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવશે અને ડેપ્યુટી સ્પીકર જો બનાવવામાં આવશે તો તે કોણ બનશે? વિપક્ષ એટલે કે ઇન્ડિયા ગઠબંધને પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે। ઇન્ડિયા ગઠબંધન આ વખતે રામની નગરી અયોધ્યાથી જીતેલા અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર પદ માટેનું નામ જાહેર કરી શકે છે। સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદ જે ફૈજાબાદથી સાંસદ છે એટલે કે અયોધ્યાથી સાંસદ છે, અયોધ્યામાં તેઓએ ભારતીય જનતા પાર્ટીને હરાવીને આ સીટ મેળવી છે। સમાજવાદી પાર્ટીના નેતા જે અવધેશ પ્રસાદ છે તેને જો ડેપ્યુટી સ્પીકર તરીકેનું નામ જાહેર થાય તો કોંગ્રેસ અને ટીએમસી પણ તેને ટેકો કરી શકે છે તેવી પણ અંદરખાને વાત થઈ ગઈ છે। ટીએમસી, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આ અવધેશ પ્રસાદને જે રીતે નામ આગળ લઈ જઈ રહ્યા છે તેમાં એક એવો પણ ટ્રમ્પ કાર્ડ રમવામાં આવ્યો છે કે અવધેશ પ્રસાદ દલિત છે। દલિત પર રાજનીતિ અને પાછલી ચૂંટણીમાં ખૂબ જ દલિતોની વાત થઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ દલિત ઉમેદવારનું નામ જાહેર કરતાની સાથે જ બેકફૂટ પર આવી શકે છે તેવું પણ ઇન્ડિયા ગઠબંધનને લાગે છે। કાલે સંસદ સત્ર શરૂ થશે અને આ સંસદ સત્ર શરૂ થતાની સાથે જ નીટનો મામલો હોય કે પછી ડેપ્યુટી સ્પીકરનો મામલો હોય, સંસદમાં ફરી એકવાર ઘર્ષણ થવાના અણસાર છે। સરકાર તરફથી હાલ ડેપ્યુટી સ્પીકર બનાવવા માટે કોઈ હલચલ દેખાતી નથી, પરંતુ વિપક્ષી પાર્ટીઓ એટલે કે ઇન્ડિયા ગઠબંધને પોતાનો ડેપ્યુટી સ્પીકરનો ચહેરો સામે મૂકી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે ત્રીજી વખત સત્તામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું ડેપ્યુટી સ્પીકર બનાવે છે અને બનાવે છે તો શું વિપક્ષનો બનાવે છે? આ જોવાવાળી વાત હશે।